જય દ્વારકાધીશ મિત્રો, સવારના ગુડ મોર્નિંગ બધાને। જો મસ્ત સવાર થઈ ગઈ છે અને બને છે જો અહીંયા ભાખરી, ગુજરાતીઓને ભાખરી વગર ન ચાલે અને અહીંયા ચા બને છે અને જો સાથે સાથે બની ગયો છે। ત્યાં હોય તો આપણે ક્યારેક ક્યારેક ઘરે આમાં હવા ભરાણી લાગે। જો મસ્ત ઈદડાની પ્લેટ રેડી થઈ ગઈ છે અને સાથે છે ચટણી અને પાપડ પણ લઈ લીધા છે। અને છે ને આ બધા ઘણા બધાની કોમેન્ટ આવતી હોય ને, અમારે આવવું છે દીદી, અમારે આવવું છે। તો મને છે ને આજે એક કહેવત યાદ આવી ગઈ આપણા ગવઢિયાની, કે છે ને આખો ખાતા હોય ને તો અડધો ખાજો, પણ છે ને બહાર ન જાતા, એમ બધા હારે રહેશું એમ છે ને। અહીંયા જે ઇન્ડિયા જેવું થઈ ગયું છે, તમ તાર કઈ વાંધો નથી, પણ તોય ગવઢિયા છે ને એ સાચું કેતા એમ। ક્યારેક ક્યારેક તો અમને અહીંયા ફેમિલી તો યાદ આવે જ તે, પણ ગવઢિયાની કહેવત બહુ સાચી હતી અને છે ને એ વસ્તુ હું માનું છું। હું જયારે અહીંયા આવી ને ઇન્ડિયાથી, ત્યારે હું બધાને એ જ કહેતી કે આખો ખાવા કરતા અડધો ખવાય, પણ છે ને ઇન્ડિયામાં રહેવાય એમ। કેમ કે ત્યારે છે ને એટલી બધી આપણી કઈ ઓળખાણ ના હોય કોઈ જોડે, અને એકલું રહેવાનું, બધું મેનેજ કરવાનું, અને કેવું કે ત્યારે છે ને આપણે ફી ના પૈસા, પછી ઘર ચલાવવાનું બધું પપ્પા પાસેથી તો લેવાય નહીં, એટલા માટે છે ને ત્યારે બધું આપણી જાતે કરવું પડે ને, તો ત્યારે છે ને મહેનત જયારે કરવી પડે ને ત્યારે એવા જ વિચાર આવે, કેમ કે આપણને બધાને તૈયાર માથે મળ્યું હોય એમ, એટલા માટે। તો મને છે ને ત્યારે મને ખુદ ને એવા વિચાર આવતા એમ, અને હું જેનો ફોન આવે ને બધા એમ કે કેવું છે વિદેશ જવા જેવું છે, તો ત્યારે હું ખુદ પોતે એમ કેતી બધાને કે આવી રીતના છે એમ, કે આખો ખાવા કરતા અડધો ખવાય પણ ન્યાન રેવાય। પણ ઈ વસ્તુ છે ને અત્યારે એમ થાય છે, આ 4-5 વર્ષ અહીંયા રહ્યા પછી એમ થાય છે કે ના ના, હવે તો કેવું કે બધી જગ્યાએ સેમ જ થઈ ગયું છે। ઇન્ડિયામાં હોય તો એ લોકોને એટલી મહેનત કરવી પડે છે, એટલે છે ને મને આજે સવારમાં છે ને ગવઢિયાની કહેવત બહુ યાદ આવી, કેમ કે આજ મેં બધાની કોમેન્ટ ખોલી હતી ને, એટલા માટે કે દીદી અમારે આવવું છે, અને અત્યારે ક્રેઝ જ છે એમ, કે મતલબ બહાર જવું છે એમ બધાને। અને જો મારા ઘરે આટલું મસ્ત શિરામણ થઈ ગયું છે, એટલે તમે બધા શિરામણ કરવા આવી જાઓ। અને સવારમાં ભાખરી ને ઈદડા ને આમ જોવો ને તમે તો અહીંયા જો સરસ પાપડ પણ શેકાઈ ગયો છે અને ચા બની ગઈ છે મસ્ત, એટલે તમે બધા સવારમાં છે ને મારા ઘરે શિરામણ કરવા આવી જાઓ। તમને વિડીયો કેવો લાગ્યો? મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય દ્વારકાધીશ। લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં, ને ફોલો તો જરૂર કરી દેજો। અને આટલું મસ્ત શિરામણ છે ને એટલે તમે બધા આવી જાઓ।